જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। વૈદિક જ્યોતિષ અનુસાર કર્ક રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય પલટી શકે છે। 1. કર્ક રાશિ તમારા લોકો માટે બુધાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે। આ દરમિયાન નોકરી કરનાર જાતકોને પ્રમોશન સાથે માનસન્માન મળવાનો યોગ છે। સમાજમાં તમારું લોકપ્રિયતા વધશે અને તમને પ્રતિષ્ઠાનો લાભ મળશે। આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। સાથે જે લોકો પરિણીત છે તેનું લગ્ન જીવન સારું રહેશે। તો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય સારો છે। કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી। કર્ક રાશિના લોકોનું કોઈ પણ સ્વપ્ન જુલાઈ મહિનામાં સાકાર થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે। આત્મવિશ્વાસ વધશે। કાર્યસ્થળ પર તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે। મન પ્રસન્ન રહેશે। અટકેલા કામ પણ પૂરા થવાની સંભાવના છે। કર્ક રાશિના લોકોનું કોઈ પણ સ્વપ્ન જુલાઈ મહિનામાં સાકાર થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે। આત્મવિશ્વાસ વધશે। કાર્યસ્થળ પર તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે। તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે, કારણ કે આખા મહિના દરમિયાન શનિ મહારાજ તમારા 8મા ભાવમાં બિરાજશે અને મહિનાના પૂર્વાર્ધમાં સૂર્ય અને શુક્ર જેવા ગ્રહો પણ તમારા 12મા ભાવમાં બિરાજશે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। કરિયરના ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે। તમારું કામ શ્રેષ્ઠ રહેશે અને તમને પ્રમોશન મળી શકે છે। તમારા કામની ચર્ચા થશે અને તમારામાં કોઈ મોટો બદલાવ પણ આવી શકે છે। વેપાર કરનારા લોકોએ સાવધાની સાથે ધીમે ધીમે આગળ વધવા પર ધ્યાન આપવું જોઈએ। કોઈ ઉતાવળે નિર્ણય લેવાથી પરેશાની વધી શકે છે। કરિયરની દૃષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેશે। 10મ ભાવનો સ્વામી મંગળ મહારાજ પોતાના જ 10મ ભાવમાં બિરાજમાન થઈને તમારા કાર્યક્ષેત્રને મજબૂતી આપશે। તમે તમારા કામમાં સખત મહેનત કરશો। ટીમ લીડરની જેમ પોતાની ટીમનું નેતૃત્વ કરશે। લોકો તમારા કામથી પ્રેરિત થશે। આ તમારું ધ્યાન ખેંચશે। કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે। આ મહિને તમને પ્રમોશનની ભેટ પણ મળી શકે છે। મકાન, વાહન અને માતા આ ત્રણેય બાબતો તેમના જીવનમાં ખૂબ મહત્વની છે। તેઓ પોતાના ઘર સાથે લાગણીનું બંધન અનુભવે છે। તેઓને ઘરથી દૂર જવું જલ્દી પસંદ નથી પડતું, અથવા તેઓ જ્યાં રહે છે તે જગ્યા સાથે તેમનો અનન્ય સંબંધ હોય છે। વાહન બાબતે તેઓ નસીબદાર રહે છે। તેઓ પોતાનું વાહન જલ્દી બદલતા નથી અથવા પહેલું વાહન વેચતા નથી તેવું અનુભવે જોયું છે। સંતાન બાબતે તેઓ ખૂબ કાળજી રાખે છે। બીજી રાશિઓમાં પોતાના જ વિકાસ અને માલિકીની ભાવના વધુ હોય છે, પરંતુ કર્ક રાશિમાં સંતાન બાબતે સમર્પણ, પ્રેમ અને લાગણીઓ વિશેષ હોય છે। અગાઉ જણાવ્યું તેમ આ રાશિના જાતકો ઉત્તમ માતાપિતા બને છે। તેઓ પોતાના સંતાનના સુંદર ઉછેરમાં કોઈ કસર છોડતા નથી। તેમના સંતાનનો સ્વભાવ મોટે ભાગે તેમનાથી જુદો પડતો હોય છે। સંતાન તેમની સાથે મિત્રતાનો ભાવ રાખી શકે છે। તેમના સંતાનો તેમની ખૂબ કાળજી લે તે પણ સહજ છે। 2.
કન્યા રાશિ બુધાદિત્ય રાજયોગ બનવો તમારી રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો જોવા મળશે. સાથે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વિદ્યાર્થીઓને આ દરમિયાન સારા પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લાભ મળી શકે છે. સાથે તમને રોકાણથી લાભ થઈ શકે છે. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે. કન્યા રાશિના લોકોને જુલાઈ મહિનામાં તેમના કરિયરમાં સફળતા મળી શકે છે. આ સમયે તમારું ભાગ્ય સારું રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે તમે કોઈ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવી શકશો. કોર્ટમાં વિજય શક્ય છે. તમારી અપેક્ષા પ્રમાણેનો સહયોગ નહીં મળે, પરંતુ જો તમે સખત મહેનત કરો અને પરિણામની ઈચ્છા ભાગ્ય પર છોડી દો તો જીવન તણાવમુક્ત બની જશે. જો તમે પરીક્ષા અથવા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હોવ તો ઓછી મહેનત પૂરતી નહીં હોય. અન્યથા તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. જો તમે નોકરીમાં છો તો તમારી બદલી ક્યાંક અન્ય થઈ શકે છે. કોઈપણ નિર્ણય લેવામાં મુશ્કેલીના સમયે મિત્રો અને શુભેચ્છકોનો અભિપ્રાય ખૂબ જ અસરકારક સાબિત થશે. જો તમે બેંક પાસેથી લોન લીધી હોય તો આ વર્ષે તેને ચૂકવવાની સારી તક છે. મે અને ડિસેમ્બરની વચ્ચે ગુરુ 9મા સ્થાને રહેશે અને વર્ષભર ત્યાં જ રહેશે. અન્ય ગ્રહોની સ્થિતિમાં બહુ ફરક નહીં પડે. ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થવા લાગશે. તમારું મનોબળ પણ વધશે. આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. જો તમે નોકરી અથવા વ્યવસાય શોધી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે. તમને તમારી વર્તમાન નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તકો મળશે. તમારે કામ માટે મુસાફરી કરવી પડશે અને આ યાત્રાઓથી નોંધપાત્ર લાભ થશે. જો તમે વિદેશમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા પ્રયત્નોને ઝડપી બનાવો અને તમને સફળતા મળશે. પારિવારિક વાતાવરણ આનંદથી ભરેલું રહેશે અને પરિવારમાં કેટલાક શુભ કાર્ય પણ પૂરા થઈ શકે છે. કોઈપણ મુશ્કેલ સમયમાં તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી માર્ગદર્શન મળશે, જેનાથી તમારું મનોબળ અને આત્મવિશ્વાસ પણ વધશે. મકાન અને વાહન ખરીદવાની પણ સંભાવના છે. પૈતૃક સંપત્તિને લઈને કોઈ મામલો ગૂંચવાયેલો છે તો તેમાંથી પણ તમને યોગ્ય પરિણામ મળશે. લેખન, સાહિત્ય, કલા, સંગીત વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પોતાની પ્રતિભાના આધારે સફળતા મેળવી શકશે. જો તમે યોગ, ધ્યાન, અભ્યાસ, સંશોધન વગેરે ક્ષેત્રે જોડાયેલા છો તો તમારા માટે આ સમય ઘણો લાભદાયી જણાશે. જો તમે વર્ષના ઉત્તરાર્ધમાં વિદેશ પ્રવાસ કરો છો તો તમને તેનાથી સારો લાભ મળશે. આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રયત્નશીલ લોકોને શુભ ફળ મળવાના છે. 3. મિથુન રાશિ, તમારા લોકો માટે બુધાદિત્ય રાજયોગ ધનના મામલામાં ખાસ કરી લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. તમારી વિચારેલી યોજનાઓ પણ સફળ થશે. સાથે આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. આ સમયે તમારી વાણી પ્રભાવશાળી રહેશે, જેનાથી લોકો આકર્ષિત થશે. આ સમયમાં નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. મિથુન રાશિના લોકોની પ્રેમ શરૂઆત બહુ સારી થશે. દેવગુરુ ગુરુની નજર 5મા ભાવમાં હોવાથી તમારો પ્રેમ ગતિહીન બનશે. તમે તમારા પ્રેમ સંબંધોમાં સત્યવાદી અને પ્રમાણિક રહેશો અને તમારા સંબંધને જાળવી રાખવા માટે દરેક રીતે પ્રયાસ કરતા જોવા મળશે. પ્રિયજન વચ્ચે પરસ્પર સંવાદિતા વધશે અને તમે તમારા સંબંધોને પણ પૂરેપૂરું મહત્વ આપશો. આ સમય આદર્શ પ્રેમ સંબંધનો રહેશે,
તેથી તમે અને તમારા પ્રિયજનો આ સમયનો પૂરો આનંદ માણશો અને એકબીજા પર સમાન ધ્યાન આપશો. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીનો સમય તમારા પ્રેમ સંબંધો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમે અને તમારી પ્રેમિકા ઘણો રોમાંસ કરશો અને લાંબા અંતરની મુસાફરી પર જશો અને એકબીજાને સમય આપો. એકબીજા સાથે સમય પસાર કરવો તમારા સંબંધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને આ વર્ષે તમે તમારા પ્રિયને તમારા જીવનસાથી બનાવવાની યોજના બનાવી શકો છો. કાર્ય વ્યવસાયની દૃષ્ટિએ આ સમય ઘણો સારો રહેશે, કારણ કે તમારા કર્મ ઘરનો સ્વામી લાભ સ્થાનમાં છે. તેથી જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો, તો તમે વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન રાશિવાળા લોકોનું લગ્ન જીવન સારું રહેશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.